રાજકોટમાં સમૂહલગ્ન છેતરપિંડીના કેસમાં અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઋષિવંશી સમાજના લોકોએ મુખ્ય આરોપીના મિત્રને પકડી પાડ્યો છે। ફરાર આરોપી ચંદ્રેશ છત્રોલાના મિત્ર હાર્દિક સિસાંગિયા પકડાયો છે। લોકોએ હાર્દિકને પકડીને પ્રદ્યુમનગર પોલીસના હવાલે કર્યો। હાર્દિક સિસાંગિયા આરોપી ચંદ્રેશ છત્રોલાનો બાળપણનો મિત્ર છે। હાર્દિક બધું જ જાણતો હોવાનો ઋષિવંશી સમાજના લોકોનો પણ દાવો છે। અમારે એના ખાસ મિત્રને લઈને આવ્યા છીએ। હાર્દિકભાઈ છે એનું નામ, જે મેન આરોપી છે એનો ખાસ મિત્ર છે, એને બધી જાણ છે, બરોબર। અત્યારે અમે પોલીસ સ્ટેશને એને રજૂ કર્યો છે અને આ લોકો પોલીસ ખાતા વાળા એની રીતથી કાર્યવાહી ચાલુ કરે છે। અમે એને પકડ્યો મવડી ચોકડીથી। ના, હજી તો કઈ નહીં બોલ્યો। હવે આ લોકો જે હા, બધી ખબર છે। એના 8 વર્ષથી એના સંપર્કમાં છે એ લોકો। કેટલા રૂપિયા ઉઘરાવ્યા લગ્નના નામે એ કઈ ખ્યાલ નથી, પણ હવે તો એ લોકો હા બધી ખબર છે એના। હા, અત્યારે અમે પોલીસને સોંપ્યો છે, અત્યારે અમે કાર્યવાહી ચાલુ કરીએ છીએ, બરોબર। શું કરશો? ફરિયાદ નોંધાવતો? હા, ફરિયાદ નોંધાવી પડે ને સાહેબ। હવે આ કન્યાઓના પૈસા ખાઈ ગયા, બરોબર। હવે આ લોકો દીકરીઓ હા નીચ કામ એટલે આવું છેલ્લી જે ખાટકી હોય ને એ આવું ન કરી શકે એમ। સમૂહ લગ્નના આરોપી ચંદ્રેશ છત્રેલાનો મિત્ર છે હાર્દિક સિસાંગિયા, તેને છે હવે ઋષિવંશી સમાજ છે તે લઈને આવ્યું છે અને હાલ તેને પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે આરોપી છે ચંદ્રેશ છત્રોલા નામનો આરોપી છે તે ફરાર છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એવામાં આ ચંદ્રેશ છત્રોલા નામના શખ્સને જે લોકોએ છે તે પકડીને જે ચંદ્રેશ છત્રેલાનો જે મિત્ર છે હાર્દિક સિસાંગિયા તેને પકડીને હાલ પોલીસ હવાલે કરવામાં આવ્યો છે। હાલ જે પોલીસને હવાલે કરવામાં આવ્યો છે, જ્યારે ચંદ્રેશ છત્રેલા હાલ હજુ ફરાર છે। ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે મુખ્ય આરોપીને શોધવા માટે પોલીસે જે કહી શકાય છે કે તપાસ શરૂ કરી છે। જે પ્રમાણે હવે જે લોકો છે તે લઈને આવ્યા છે। કોને લઈને આવ્યા તમે અત્યારે? અમારે એના ખાસ મિત્રને લઈને આવ્યા છીએ। હાર્દિકભાઈ છે એનું નામ, જે મેન આરોપી છે એનો ખાસ મિત્ર છે, એને બધી જાણ છે, બરોબર। અત્યારે અમે પોલીસ સ્ટેશને એને રજૂ કર્યો છે અને આ લોકો પોલીસ ખાતા વાળા એની રીતથી કાર્યવાહી ચાલુ કરે છે। અમે એને પકડ્યો મવડી ચોકડીથી। ના, હજી તો કઈ નહીં બોલ્યો। હવે આ લોકો જે હા બધી ખબર છે। એના 8 વર્ષથી એના સંપર્કમાં છે એ લોકો। હા હા